આજે કેટલા ઉમેદવારો ઉપસ્થિત હતા માગણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાંતલપુર તાલુકા પંચાયતમાં 4 જિલ્લા પંચાયત છે. કોરડા, કોલીવાડા, વારાઈ અને સાંતલપુર, અને 18 તાલુકા પંચાયત છે. દરેક તાલુકા પંચાયતમાં 3 થી કરીને 5 થી 8 7 સુધી પેનલ બની છે. એ ઉમેદવારો હાજર હતા. દરેક જિલ્લા પંચાયતમાં 3 થી કરીને 5 સુધીની પેનલ બની છે. એ ઉમેદવારો પણ હાજર હતા. એમના ઠેકેદારો પણ હાજર હતા. સંગઠનના પદાધિકારીઓ, પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, અમારા જિલ્લાના પ્રમુખ, અમારા તાલુકાના ઇન્ચાર્જ અને પ્રદેશ કોંગ્રેસના જે હોદ્દેદારો છે એ બધા આજે અમે સેન્સની મિટિંગમાં હાજર હતા અને શાંતિપૂર્ણ રીતે બધાના સેન્સ લીધા છે અને બહુ સંગઠિત થઈને લડવા બધા તૈયાર થયા છે. કેવો વિશ્વાસ અને કેટલી સીટો સાંતલપુર તાલુકામાં? હું 2015માં અહીંયા ઇન્ચાર્જ હતો. એ વખતે જે વાતાવરણ હતું એનાથી પણ સારું વાતાવરણ છે. એ વખતે તાલુકા પંચાયત પણ બની હતી, જિલ્લા પંચાયત પણ બની હતી. એના કરતાં આજે સારું વાતાવરણ છે. અને ખાસ કરીને તો સરકારનો ભ્રષ્ટાચાર અને જે લોકો ગેરવહીવટ છે અને લોકોને જે તકલીફ પડે છે અને જે મોંઘવારી છે એના લીધે લોકો અને ખાસ કરીને ખેડૂતો ત્રાહિમામ છે. અને લોકો આ વખતે જે ગયા વખતની બોડી હતી એનો ભ્રષ્ટાચારથી અને એના વહીવટથી નારાજ છે અને પરિવર્તન લાવી અને કોંગ્રેસની બોડી બનાવવા માંગે છે. 18માંથી કેટલી જીતશો? આમ તો 18માંથી અત્યારે જે મારો પ્રાથમિક અંદાજ છે 15 કરતાં પણ વધારે અમે સીટો ઉપર આજે સરસાઈ ધરાવીએ છીએ. પણ ક્યારે 12 જીત્યા હતા? એ 15માં 12 જીત્યા હતા. પણ આ વખતે 15 સીટોનો મારો અંદાજ છે. હારો એ કઈ સીટો હોય છે? એ કોઈ પણ સીટ હોઈ શકે, કારણ કે ચૂંટણીમાં જ્યારે આપણે નીકળીએ ત્યારે પહેલી હારવાની તૈયારી હોવી જોઈએ. અમે તો એવું માનીએ કે 18 જીતીએ, પણ ક્યાંક કોઈક સમીકરણ બગડી જાય કે ક્યાંક ને ક્યાંક ભાજપનું કોઈ સમીકરણ ક્યાંક કામ કરી જાય તો ચૂંટણીમાં 5-10% પણ એ સમીકરણના આધારે હાર જીત થતી હોય છે. ચૂંટણીમાં પાર્થિવમાં પહેલો મુદ્દો કયો હશે લોકો સુધી પહોંચાડશે? અમારે સામાન્ય માણસનું કામ કરવાનું, અને જે કચેરીઓમાં ભ્રષ્ટાચાર થાય છે, ખુલ્લેઆમ થાય છે, લોકોને રવડાવે છે, કામ થતા નથી. અને લોકોને જે મકાન બનાવવાની હોય, મફત પ્લોટની વાત હોય કે સામાન્ય મોંઘવારીની વાત હોય, સામાન્ય દાખલા કઢાવવા માટે પણ ધક્કા ખવડાવવાની વાત હોય, લાઈનો કરવાની વાત હોય, એમાંથી અમારે મુક્તિ પાવી છે. કેવા ઉમેદવાર પસંદ? ખાસ કરીને યુવાન હોય, ભણેલ ગણેલો હોય, શિક્ષિત હોય, પાર્ટીના વફાદાર હોય અને લોકો સાથે કમિટેડ હોય એવો ઉમેદવાર અમારો પાર્ટીનો કેન્ડિડેટ છે.